એટીએમ સેન્ટરમાં જઈ ત્યાંથી એટીએમ કાર્ડ નાખ્યા બાદ એટીએમ સાથે ચેડા કરી બેંકમાં ક્લેમ કરી નાણાં પડાવનાર બે ઇસમોને બાતમીના આધારે પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 78 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસે 78 એટીએમ કાર્ડ સાથે બેને ઝડપી લીધા છે. ગુરુવારની રાત્રે પુણા પોલીસને બાતમી મળી હતી કે કડોદરા રોડ પર બીઓબી એટીએમની બહાર બે ઇસમ ઊભા છે અને તેમની પાસે ઘણા એટીએમ કાર્ડ છે. તેઓ મશીનમાં ચેડા કરી રૂપિયા ઉપાડનાર છે, જેના આધારે પુણા પોલીસે ભક્તિધામ મંદિર પાસેથી યુપીવાસી સુનિલકુમાર અરુણકુમાર નિષાદ અને સોનુ કુંજીલા નિષાદને ઝડપી પાડ્યા હતા. પોલીસને રીઢાવા પાસેથી અલગ અલગ બેંકના 78 એટીએમ કાર્ડ અને 2 ફોન મળ્યા છે. તેઓ મશીનમાંથી રૂપિયા કાઢતી વખતે ચેડા કરીને સર્વર ડાઉન કરીને પછી બેંકમાં રૂપિયા માટે ક્લેમ કરીને નાણાં મેળવીને ઠગાઈ કરતા હતા. ઠગો ઓળખીતાઓ પાસેથી કાર્ડ લઈને તે મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે નાણાં બહાર નીકળે તે પહેલાં એટીએમના નાણાં નીકળવાના વિન્ડોમાં હાથ નાખી દેતા હોય છે. તેનાથી રૂપિયા તો નીકળે પરંતુ મશીનનું સર્વર ડાઉન થઈ જાય છે, જેનાથી સિસ્ટમ એટલી નોંધ થાય છે કે રૂપિયા કાઢવાની કોશિશ થઈ છે. પછી આરોપીઓ જે તે બેંકમાં ક્લેમ કરી રૂપિયા મેળવી ઠગાઈ કરતા હતા. હાલ તો પુણા પોલીસે યુપીના જાલોનના 2 ઠગોને ઝડપી પાડ્યા છે. તો જાલોનમાં પ્રકારના ફ્રોડ માટે ટ્રેનિંગ પણ અપાય છે અને આવા ઠગો દિલ્હી, મુંબઈ, અમદાવાદ તથા કોલકાતા જેવા શહેરોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.